વડોદરામાં નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત અને અકસ્માતમાં એક જ પરિવારના 5 સભ્યોના મોત થયા છે. રોડની સાઈડમાં ઉભા રહેલા કન્ટેનર પાછળ કાર અથડાઈ હતી. સુરતથી વડોદરા તરફ આ પરિવાર આવી રહ્યો હતો અને 1 વર્ષના બાળક સહિત 5 લોકોનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે. અકસ્માતમાં 4 વર્ષની બાળકીનો બચાવ થયો છે. મકરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ફાયર બ્રિગેડની પણ મદદ લેવાઈ હતી. હાઈવે પર સાઈડમાં ઉભા રહેતા મોટા વાહનો લોકોના જીવ લઈ રહ્યા છે. તો આજ મુદ્દે સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. માનુ, વડોદરા પાસે આ ગંભીર અકસ્માતની ઘટના નેશનલ હાઈવે પર અને જેમાં એક જ પરિવારના 5 સભ્યોના મોત. માનુ, ગઈકાલે મોડી રાત્રે આ અકસ્માત થયો છે. નેશનલ હાઈવે ઉપર સુરતથી વડોદરા તરફ આવી રહેલી કાર છે તે રોડ સાઈડમાં ઉભેલા કન્ટેનરની પાછળ અથડાઈ અને એના કારણે એક જ પરિવારના 4 લોકોના મોત થયા છે. 2 પુરુષ, 2 મહિલા અને 1 બાળક સહિત 5ના મોત થયા છે. અકસ્માત ગમખ્વાર છે કારણ કે રોડની સાઈડમાં જે પાર્ક કરવામાં આવેલા મોટા વાહનો છે એના કારણે આવા અકસ્માત થઈ રહ્યા છે. મોડી રાત્રે જયારે અકસ્માત થયો ત્યારે જે મૃતકો છે એ કારમાં ફસાયા હતા. ફાયર બ્રિગેડની જે મદદ મેળવી અને કારના પતરા કાપી અને મૃતદેહો બહાર કાઢવાની સ્થિતિ હતી. એક બાળકીનો બચાવ થયો છે અને સારવાર આપવામાં આવી રહી છે, પરંતુ એક જ પરિવારના અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. અંકુર. જી બિલકુલ માનુ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.